હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનું વતન તમે એડિટ કરી લેશો. 5 મિનિટની અંદર તમે એડિટ કરી તમારો વિડીયો બનાવી લેશો અને તમારો ફોટાનું વતન તો બી હાલશે. આપણે ફોટાનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે. તો આપણે બેનનો વિડીયો બની જશે. તો વિડીયો એન્ડ તક જોજો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવીએ તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે એ માટે. તો આપણે બધા મેટલ આપેલા છે ટેલિગ્રામમાં, જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો. તો હવે તમને બધું મળી જશે, આપણે એપને એપ બધું મળી જશે. તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરી. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તમારે પીપરની ખાસ જરૂર પડશે. તમારી પાસે ન હોય તો આપણે એવી રીતે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. અહીંથી તમારે પ્લે સ્ટોરમાં આવીને પછી આપણે સર્ચ મારી લેવાનું રહેશે બીપન, બરાબર. આપણે અહીંથી બીપન લખી લઈ. આ રીતે તમે બીપન સર્ચ મારશો તો તમારે સૌથી પહેલાં તમારે અહીંથી આપણે આ બધા બીપન જ છે, તમે અહીંથી ગમે એવું ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. હાલમાં તો આપણે ડાઉનલોડ કરેલું છે સુપર બીપન, બરાબર. તો આપણે એનું હતું આપણે ઓપન કરશું. જો ડાઉનલોડ થયા બાદ આપણે ઓપન કરી લેવાનું રહેશે. તો આપણે થોડુંક અહીંયા ટાઈમનો વેટ કરવો પડશે, કારણ કે આપણે એડ આવશે આમાં. તો તમારે અહીંથી સિમ્પલ માટે આપણે ચાલુ કરી લેવાનું રહેશે. હાલમાં તો આપણે ચાલુ છે, તમે ઉપર જોઈ શકો છો આપણે ચાવીને લોક જેવું છે. તમારે આમાં કંઈ કરવાની જરૂર નથી, આપણે વચ્ચે આપણે દબાઈ દેવાનું રહેશે તો બીપન ચાલુ થઈ જશે, બરાબર. તો આવી જવાનું રહેશે આપણે કેપ્ટનની અંદર. આપણે કેપ્ટનને ઓપન કરશું તો આવી થોડુંક આપણે એના હતો ને લોડિંગ લેશે. તો આવી રીતે આપણે કેન્સલ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે ન્યૂ વિડીયો લખેલું છે, તમે જોઈ શકો છો. અહીંથી આપણે ન્યૂ વિડીયો પર સિલેક્ટ કરશું. પછી તમારી પાસે વિડીયો હોય તો વિડીયો લઈ લેવાનો રહેશે, બરાબર. આવી રીતે તમારે પહેલાં તો કોઈ બી આપણે ફોટો લઈ લેવાનો રહેશે. આપણે ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. જો આવી રીતે તમને સાઇઝ મળી જશે, બરાબર. અહીં તમે જોઈ શકો છો અહીંથી આપણે વગેરે સાઇઝનો થઈ ગયા. હવે તમે અહીંથી સેટિંગ બી કરશો ને આપણે તો બી સાઇઝ આપણે ન થાય, કારણ કે આપણી સાઇઝ મોટી થઈ ગઈ સાઈડની. એટલા માટે આપણે પહેલાં તો એને ડિલીટ મારી દઈ. આપણે પહેલાં તો એક ફોટો રાખવો પડશે. આવી રીતે તમારે એક ફોટો રાખી લેવાનો રહેશે, આવી બીજો ફોટો લેવાનો રહેશે. આપણે ડિલીટ નથી મારવાનું, બરાબર. આવી રીતે પછી આપણા ફોટો સેવ થઈ જાય ને પછી આપણે ડિલીટ મારવાનું રહેશે. તો આવી રીતે તમારે સાઈઝ આપણે આપણા નો સ્કોર પર રાખી છે તો આપણે એ રીતે તમારે રાખી લેવાનું રહેશે, બરાબર. આવી રીતે પછી આવી રીતે આપણે બે આંગળી છે આપણે ખેંચીને સેટિંગમાં લાવી દેવાનું રહેશે, બરાબર. હવે આપણે એને ડિલીટ મારશું, હવે કંઈ થઈ છે નહીં, બરાબર. અહીંથી તમે હવે જોઈ શકો છો આપણી સાઇઝ ઇન્સ્ટાગ્રામની આપણે કોઈ બીના સ્ટેટસની આપણે થઈ ગઈ, બરાબર. હવે તમારે સોંગ લેવા માટે શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવશું, બરાબર. આપણે સેટિંગ ક્યાં બદલી ગયું? આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંયા સોંગમાં દબાવવાનું રહેશે. પછી તમારા પાસે વિડીયો હોય તો વિડીયો લઈ લેવાનો રહેશે, સોંગ હોય તો આપણે સોંગ લેવાનું રહેશે, બરાબર. હાલમાં તો આપણે પાસે વિડીયો છે, બરાબર. અહીંથી આપણે કોઈ બી વિડીયો લઈ લઈએ. આ રીતે એ રીતે તમારું સોંગ બની જશે, બરાબર. હવે આપણે એને બીટ પાડવા માટે આપણે શું કરવાનું રહેશે? સોંગને ક્લિક કરશું. સિલેક્ટ કર્યા બાદ અહીંથી એ રીતે તમારે જોઈ શકો છો આપણે બીટનો ઓપ્શન છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર. એ સોંગને આપણે આવી રીતે બે આંગળી છે આપણે ખેંચી લેવાનું રહેશે. પછી આપણે અહીંથી તમારે બીટ પાડી લેવાના રહેશે, બરાબર. તો આપણે અહીંયા દબાવશું, આવી રીતે તમારે બીટ પડી જશે. એ રીતે તો એ રીતે તમારે બીટ પાડી લેવાના રહેશે. એ આપણે અહીંથી ખાલી છે, બરાબર. આપણે એક બીટ અહીંથી ઓપન થઈ છે, બરાબર. આવી રીતે તમારે બીટ પાડી લેવાના રહેશે, આવી રીતે. તો આપણે ફટાફટ બીટ પાડી લઈએ, બરાબર.
એ રીતે તમારે બધા બીટ પડી જાય પછી આપણે અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી આપણે સોંગને બરાબર કરી લેવાનું રહેશે ફોટાનું. તો આપણે સોંગ ત્યાં સુધી રાખવાનું રહેશે. ફાલતુનો ભાગ આપણે આ રીતે કટ કરીને ડિલીટ મારી દેવાનું રહેશે. બરાબર એ રીતે. હવે આપણે બીટના હિસાબથી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે. બરાબર તો તમારે અહીંયા દબાવવાનું રહેશે. તો આવી રીતે તમે દબાશો તો ફોટો આપણે કટ થઈ જશે. આવી રીતે તો આ ફટાફટ આપણે બીટનો હિસાબથી આપણે ફોટો કટ કરી લઈએ. બરાબર આપણે એને આટલો રાખવાનો રહેશે. પછી આપણે બીજો બીટ અહીંથી આપણે ચાલુ થશે. તો આપણે એને અહીંથી એટલો કાપી દઈએ. પછી આપણે એને આટલો કાપી લઈએ. પછી અહીંથી એટલું કાપી દઈએ. ફટાફટ આપણે ફોટો કાપી લઈએ. બરાબર આવી રીતે આપણે બધા ફોટો કાપી લીધા. બરાબર કારણ કે આપણે જાજો ફોટો વિડીયો લાંબો આપણો ન થાય એટલા માટે આપણે ફટાફટ આપણે ફોટો કાપી લીધા. બરાબર હવે તમારે અહીંથી ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે. પછી હવે આપણે ફર્સ્ટ નંબરની આપણે ઇફેક્ટ લેવા માટે આપણે ફોટાને સિલેક્ટ કરશું. તો તમારે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર તો આપણે ઇફેક્ટમાં દબાવશું. આવી રીતે તમારે ઇફેક્ટ ઓપન થઈ જાય બાદ શું કરવાનું રહેશે, અહીં ફર્સ્ટ નંબરના આપણે પહેલા નંબરનું આપણે ઓપન લઈ છે. આપણે ફર્સ્ટ નંબરની ઇફેક્ટ આપણે લઈ લીધી. આવી રીતે તમે જોઈ શકો આવી રીતે આપણે ઓપન થઈ છે. બરાબર હવે આપણે અહીંથી બીજા નંબરની લેવા માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે પૂર્ણ બાજુ આવી રીતે. બરાબર આપણે ઘણી વાર જોઈએ આપણે નથી મળ્યું એટલે આપણે સરસ મારવું પડે એટલે આપણે હવે આપણે ઇફેક્ટ આ લઈ લેવાનું રહેશે. બરાબર આવી રીતે જોઈ શકો છો. હવે આપણે ઇફેક્ટ આ લઈ દીધી. બરાબર હવે આપણે અહીંથી આટલી ઇફેક્ટ આપણે અહીંથી બીજી લેવાની રહેશે. બરાબર હવે તમે અહીંથી જોઈ શકો છો. હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ લગાડવાનું રહેશે. બરાબર હવે આપણે એના માટે આપણે અહીંયા વચ્ચે દબાવશું. છેટ છેલ્લે જવાનું રહેશે. તો આપણે જો આવી રીતે તમને ઇફેક્ટ મળશે. બરાબર તે એક ઇફેક્ટ આપણે અહીંથી આ મૂકી દેવાની રહેશે. એવી આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે અહીંથી. તો આપણે આ બીજા નંબરની લેવાની રહેશે. બરાબર અહીં તમે જોઈ શકો છો આવી રીતે. હવે આપણે એના માટે આપણે અહીંયા બીજી મૂકશું. બરાબર બીજી ઇફેક્ટ લઈ લેવાની રહેશે. તો અહીંયા આપણે સરસ મારવું પડશે ફરી વાર. અહીંથી આપણે એના ઇફેક્ટ વહી જાય એટલે આવી રીતે. તો આપણે આ બીજો હતો ને ઇફેક્ટ આવી ગઈ. બરાબર હવે તમે અહીંથી જોઈ શકો છો સાઈડમાં વહી આવવાનું રહેશે. આપણે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર અહીંથી આપણે પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે. આપણે એમાં હતો લોડિંગ લેશે. બરાબર આપણે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે. બરાબર આપણે આ ઇફેક્ટ મૂકી જાય પછી આપણે અહીંથી બીજી ઇફેક્ટ લેવાની રહેશે. તમે અહીંથી આપણે એના માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી જે તમને જે ગમતી હોય આપણે ઇફેક્ટ લઈ લેવાની રહેશે આપણે. બરાબર જેવું સોંગ એવી ઇફેક્ટ તમારે એમાં ગમે એવી ઇફેક્ટ લગાવી લેવાની રહેશે. બરાબર તો હાલમાં તો આપણે કોઈ બી ઇફેક્ટ મૂકેલી જ છે. આમાં હજી આપણે ઇફેક્ટ ઓપન થતી નહીં કારણ કે આપણે નેટનો પ્રોબ્લેમ વધારે આવે છે એટલા માટે. આટલું થયા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે ઇફેક્ટ ઓપન નથી થતી ફટાફટ. તો મૂકી દેવાની રહેશે. બરાબર તો એ રીતે આપણે બીજી ઇફેક્ટ લગાવી દઈએ.
આવી આપણે અહીંથી તમે જોઈ લેવાનું રહેશે. આપણે તો આટલું આપણે હવે બીજી ઇફેક્ટ લેવા માટે આપણે શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંથી આપણે ઇફેક્ટ હવે આપણે બધી ઇફેક્ટ આપણે એકને એક મારો લગાડવાની છે, કારણ કે આપણે આ તમે જોઈ શકો છો આપણે પહેલા નંબરની, આપણે બીજા નંબરની, બરાબર. આપણે પહેલા નંબરની લઈ લઈ, પછી આપણે હવે અહીંથી તમે જોઈ શકો અહીંયા આપણે પહેલા નંબરને લઈ દઈએ. હવે આપણે અહીંથી બીજા નંબરની લેવાની છે, બરાબર. આવી રીતે તો આપણે ફટાફટ આપણે ઇફેક્ટ લગાવી દઈએ. તો હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ લેવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર. હવે તમારે વચ્ચે દબાઈ લેવાની રહેશે. અહીંથી આપણે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંથી આપણે આવી રીતે. હવે એના માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. અહીંથી આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે. હવે તમારે તો આપણે આ પહેલા નંબરની ઇફેક્ટ લઈ લેવાની રહેશે. આ રીતે તમે જોઈ શકો. તો સિમ્પલ માટે આપણે ફરી વાર આપણે એની ઇફેક્ટ લઈ લેવાની રહેશે આવી રીતે. હવે તમારે અહીંથી બીજી ઇફેક્ટ લેવાની રહેશે, બરાબર. હવે તમારે શું કરવાનું રહેશે? અહીંયા દબાવવાનું રહેશે. અહીંથી આપણે સરસમાં જવાનું રહેશે, કારણ કે આપણે આ ઇફેક્ટ ઓપન અહીંયા થતી નથી, બરાબર. કેક પ્રોબ્લેમ આવી ગયો એટલા માટે ઇફેક્ટ આપણે નીકળી છીએ. પછી આપણે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે આવી રીતે, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંથી. હવે ફરી વાર આપણે અહીંથી આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે. તો આપણે આ ઇફેક્ટ લઈ દઈએ. આપણે શું કરવાનું રહેશે? ફરી વાર આપણે ફોટાને સિલેક્ટ કરીને આપણે અહીંથી સરસમાં આવી જવાનું રહેશે. આવી રીતે તમારે એવી રીતે આપણે સેટિંગ કરી લેવાનું રહેશે. જો આટલું કર્યા બાદ હવે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ઠેઠ આ બાજુ આવી આવવાનું રહેશે. પછી આપણે અહીંથી લખવાનું આપણે અહીંથી લખી લેવાનું રહેશે. હવે તમારે જે રાખવું એ તમારે લખી લેવાનું રહેશે. એટલે આપણે અહીંથી કોઈ બી મૂકી દઈએ, બરાબર. તમને સિમ્પલ માટે આપણે બતાવવા, બરાબર. આવી રીતે જો આપણે આ કાઢી નાખીએ, આટલું રાખીએ, બરાબર. હવે એના માટે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ન્યૂ લખેલું છે, તમે દેખો જોઈ લેજો. આપણે ન્યૂ ટેડિંગ લખેલું છે, તો આપણે એમાં જ આવશે ઇફેક્ટ. તો આપણે એમાં થોડો બધો ટાઈમ લાગશે, કારણ કે આપણે નેટમાં જાજો પ્રોબ્લેમ આવે છે, એટલા માટે આપણે ઇફેક્ટ ઓપન થતી નથી, બરાબર. આ રીતે તમે હવે જોઈ શકો છો. તો તમારે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે, બરાબર. આ રીતે આપણે સેટિંગમાં મૂકી દેવાનું રહેશે આવી રીતે. જો આટલું સેટિંગ કરી લેવાનું રહેશે. પછી આપણે ઓકે મારીને આપણે ઠેઠ આપણે જ્યાં સોંગ છે ને આપણે અહીંયા સુધી રાખી લેવાનું રહેશે. આવી રીતે આપણે ખેંચી લેવાનું રહેશે ઠેઠ સુધી, અહીંયા સુધી. તો આપણે અહીંથી પછી આપણે અહીંથી કટ કરીને આપણે ફાલતુનો ભાગ આપણે ડિલીટ કરી દેવાનો રહેશે અહીંથી, આવી રીતે, બરાબર. તો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? હવે તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. અહીંથી તમે જોઈ શકો છો આપણે આ ડાઉનલોડમાં ઓપ્શન છે, તો આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈએ. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયોમાં પાછા મળશું.